નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીપળે પાણી શા માટે રેડવું જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે આર્યો પ્રકૃતિના તત્વોની પૂજા કરતા અને તેને દેવ સમજતા। પીપળો 24 કલાક ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપે છે અને ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું છે અને આપણે એ જ પીપળાને ભૂત સાથે જોડી દીધો છે। ઋષિ દધીચી કે જેને દધ્યાંગ અને દધ્યાંચ નામો વડે ઓળખવામાં આવે છે, હિન્દુ ધર્મમાં તેઓ એક ઋષિ છે। પુરાણોમાં તેમના બલિદાન માટે તેઓ જાણીતા છે। તેઓ પોતાના જીવનનું બલિદાન આપે છે કે જેથી તેમના હાડકાનો ઉપયોગ વૃત નામના રાક્ષસને મારવા માટે દેવતા ઇન્દ્રના હીરા જેવા આકાશી વજ્ર બનાવવા માટે થઈ શકે। સ્મશાનમાં જ્યારે મહર્ષિ દધીચીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે એમના પત્ની તેમનો વિયોગ સહન ન કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે પોતાના 3 વર્ષના પુત્રને મૂકીને મહર્ષિ દધીચીની સળગતી ચિતામાં તેઓ બેસી ગયા અને સતી થઈ ગયા। પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાન અને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને તે મોટું થવા લાગ્યું। એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા અને બાળકને પૂછ્યું, તું કોણ છે? બાળક કહે, એ જ તો હું પણ જાણવા માગું છું મહારાજ। નારદજી બોલ્યા, તારા માતા પિતા કોણ છે? બાળક કહે છે, મને એ પણ ખબર નથી, આપ કૃપા કરીને મને એ પણ બતાવો। ત્યારે નારદજીએ ધ્યાન ધર્યું અને કહ્યું કે હે બાળક, તું મહાન દાનવીર એવા મહર્ષિ દધીચીનો પુત્ર છો। તારા પિતાની અસ્થિમાંથી જ વજ્ર બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો। તારા પિતા 31 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા। બાળક કહે, મારા પિતાનું મૃત્યુ શા કારણે થયું હતું? નારદજી કહે, તારા પિતા પર શનિદેવની મહાદશા હતી। જે કંઈ પણ થયું તે શનિદેવની મહાદશાને કારણે જ થયું હતું। નારદજીએ આ બાળકનું નામ પીપલાદ રાખ્યું અને તેઓ ત્યાંથી જતા રહ્યા। પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું। પીપલાદના આ ઘોર તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને પીપલાદને વરદાન માગવા કહ્યું। પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને ભસ્મીભૂત કરી શકું એવી શક્તિ આપો એમ કહ્યું। બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહી વરદાન આપ્યું। હવે વરદાન મળ્યા પછી પીપલાદે શનિદેવનું આહ્વાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું શરૂ કર્યું। બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો। સૂર્ય પોતાના પુત્રને સળગતો જોઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને ખૂબ સમજાવ્યો અને બીજા 2 વરદાન માગવા માટે કહ્યું। ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા। બાળકે પહેલું વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી 5 વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ન કરવો જોઈએ, જેથી કરીને મારી જેમ બીજા બાળકો ક્યારેય દુઃખી ન થાય। અને બીજું વરદાન એ માગ્યું કે મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે, એટલે જે કોઈ સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને પાણી ચડાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય। બ્રહ્માજીએ તથાસ્તુ કહી બંને વરદાન આપ્યા। પીપલાદે પોતાના બ્રહ્મદંડ વડે શનિદેવના પગ પર વાર કર્યો અને તેમને મુક્ત કર્યા। ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ ગઈ છે। શનૈઃ ચલતી યહ શનેશ્વર, જે ધીમી ચાલે ચાલે છે તે શનેશ્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળું થઈ ગયું। શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ જ છે। આગળ જઈને પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।